આપણે બધાને પૈસા કમાવા છે, નામ કમાવું છે, શોહરત, પણ સાચો રસ્તો ખબર નહીં. આપણે હિન્દુ થઈ ગયા, મુસલમાન થઈ ગયા. આપણા નેતાઓ કહે છે ઇસ્લામ ખતરામાં છે. ઇસ્લામ કદી ખતરામાં ના હોય. નેતાઓ કહે છે હિન્દુ ખતરામાં, હિન્દુ કદી ખતરામાં ના હોય, પણ એ કહેવા વાળો ખતરામાં હોય. અરે ઇસ્લામ એક નાના માણસ માટે શું ખતરો હોય? 2 ટાઈમ ખાવાની તકલીફ હોય, એનો ધર્મ ક્યાંથી ખતરામાં આવવાનો? પણ સાચી વાત ભૂલાઈ કોઈ કહેતું નથી. બધા સારું સારું બોલે છે અને એમના કામ થઈ જાય, આપણે હાલ ત્યાં જ હોઈએ. 2 બાળકો હોય, સારું એજ્યુકેશન ના આપી શકીએ, લગ્ન કરીએ, પત્નીને એક સારી હોટલમાં ના લઈ જઈ શકીએ, એ સારું જીવન શું કામનું? અને એટલે તો મોહમ્મદ પૈગંબર સાહેબ કુરાન 3 વાર પઢ્યું છે પદ્ધતિસર મૌલવી સાહેબ જોડે બેસીને. મોહમ્મદ પૈગંબર સાહેબે તો કીધું કે એક જ જિંદગી છે, એવી જીવીને જા કે તું મરે તો લોકો વન્સ મોર કહે. અમને તો એમ કીધું છે કે હિન્દુમાં તો કેટલાય જન્મ છે, અહીંથી એક જ કીધું એક જ જન્મ એવો જીવીને જા કે લોકો કે સારા બહુ અચ્છા ઇન્સાન છે. કોણ જીવે છે? બચપન ખેલ में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर હું ગરીબ હતો, કોઈએ 5000 રૂપિયાની મદદ નથી કરી સાહેબ, પડતા ઉપર પાટું માર્યું છે. मुझे जब बाबूजी ने बताया कि ये पूरा समाज कर्नाटक से आके यहाँ बसा है और आज आप देखो कितनी लंबी, कितना बड़ा समाज हो गया है. જરૂર છે એક નાનકડી વાત સમજાવવાની. બધાની તરક્કી થઈ છે, બધાની થઈ શકે છે, પણ કોઈ સાચી વાત નથી કરતી. માત્ર ભણવાથી, માત્ર ધર્મની વાતોથી પ્રગતિ નહીં થાય. પ્રગતિ થશે. આજે હું તમને વાત કહેવાયો છું સાહેબ, 5000 ચોપડીઓ વાંચીને તમારી સામે ઉભો છું, ભણવા સિવાય નહીં. આજે મારી 60 વર્ષની ઉંમર છે, હું 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. મારા બાપુજી કહેતા કે તન અને મન હોય ને તો ધન આવે જ. કુરાને શરીફમાં મોહમ્મદ પૈગંબર સાહેબે કીધું કે શરાબ પીના મના હે. આપણે મસાલા ચાલુ કર્યા, आपने गांजो चालू करो. शराब मतलब नशा, कोई भी नशा. मैं पैसादार हूं, ये भी नशा. मैं ब्यूटीफुल हूं, मैं हैंडसम हूं, ये भी नशा. मैं मुसलमान हूं, ये भी नशा. नशा गलत है. हमने सही बात पकड़ी नहीं. बहुत सारी बातें कर सकते हैं, पर आज मुझे बहुत लंबी बातें नहीं करनी है. बहुत सारे बच्चों को इनाम देना है, पर जिस प्यार मोहब्बत से आपकी पूरी टीम ने मुझे बताया, तो मैं आज कुछ अच्छी बात बता के जाऊंगा आपको. સૌથી પહેલી વાત કે પૈસા વગર કશું નથી. ગમે તેવી મારે ગોખેલું ભૂલી જવાનું. ના તો બોલ એટલે હું તો ક્યાંય જોઉં તો મને બીજી વાર લોકો બોલાવતા જ નથી કે આપણું મગજ એકદમ શોર્ટ. એટલે ઘણી બધી વાતો કરી શકાય, પણ જીવનમાં જોશ પડે કે મનુષ્ય જન્મ કેમ મળ્યો. હિન્દુઓમાં તો એમ કહે કે 84 લાખ વાર જન્મ લઈએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે. આપણે એમાં પડવું નથી, પણ આપણે વાત એ પકડવી છે કે એક જન્મ મળ્યો છે તો શું કરીએ? તો પૈસા. કેમ અલ્લાહ આપણને ગરીબ ઘરમાં જન્મ આપે? અલ્લાહ કેમ આપણને પ્રોબ્લેમ આપે છે? આ કોઈ કહેતું જ નથી. અલ્લાહ તો બડા બાદશાહ છે, એની પાસે તો આખી કાયનાત તો માલિક છે, પણ એ તો દરિયો આપવા બેઠો છે. આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ. इतना दे दो मालिक तथास्तु. वो तो समुद्र देने बैठा है, हम साला चम्मच लेके खड़े. भगवान अल्लाह છે ને મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે સાલો લાયક છે કે નહીં, અને પછી આપે. પણ આપણને ખબર જ નથી મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે તારી હાથ. अरे मेरा तो नसीब फूटेला है, तू साला ढोल है पूरा फूटा हुआ. આપણે રોજ ઈશ્વર ને અલ્લાહ ને ગાળો બોલીએ છીએ. કઈક તકલીફ है, क्यों ऐसा हुआ? अल्लाह भाई ये જે કરે સારું કરે. હું ગરીબ ઘરમાં ના જન્મ્યો તાજે અહીંયા ઉભો ના હોત. 12મા ધોરણમાં ડોક્ટર બનવું હતું, ખૂબ મહેનત કરી, ટ્યુશન કર્યા, બધું કર્યું, 54% આવ્યા. એ 54% ના આવ્યા હોત તો આજે અહીંયા ઉભો ના હોત. બોલો જે થયું સારું થયું કે ના થયું? હીરાનો ધંધો કર્યો, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, 93માં એ નુકસાન ના થયું તો આજે અહીં ઉભો ના થયો. બોલો માલિકે જે કર્યું સારું કર્યું કે ના કર્યું? अल्लाह जे करे ते सारा माटे. मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा. आ पावर હું મહેનત કરીશ, ઈમાનદારીથી કરીશ, અને પછી જે થાય તારી પર ભરોસો રાખીશ કે હું એમાં ખુશ.
પણ આ તો જેને આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ છીએ લાગે ઉપર આવતી વાત પછી આપણને સાચી વાત જ ખબર નથી. કુરાન વાંચવાથી, ગીતા વાંચવાથી, પુસ્તકો વાંચવાથી, આ બધું વાંચવાથી એક સારો માણસ બને છે, પણ તરક્કી કરવા માટેની શું વાત છે એ સાલું કોઈ કહેતું નહીં. ગરીબી જેવો કોઈ શબ્દ નથી. અને કરીમભાઈએ બહુ સાચી વાત કરી. આ દેશના 60 કરોડ લોકોને સરકાર ખવડાવે છે. લોકો વસ્તી પેદા કરે જ જાય છે, પનો પહોંચે ના પહોંચે લગ્ન કરી લે છે, લગ્ન લઈને આખા ગામમાં ફરે, લાયો. એક સારી કોઈ છોકરીને આપણા ઘરે લાવીએ ને હોટલમાં ખાવા ના લઈ જઈએ, કે પિક્ચર ના જોવા લઈ જઈએ, કે હાલ લગ્ન શું કરવાના? પછી 1 વર્ષમાં તો મુન્ના આવી જાય. અલ્લાહ की મહેરબાની. હવે અલ્લાહ તો દર વર્ષે મહેરબાની કરે. હું એક બાળક પેદા કરીશ, પણ એને હું શિક્ષણ આપીશ કે 50 પર ભારી પડે. હું એક બાળક પેદા કરીશ, એને એમાં સંસ્કારો આપીશ. મને આજે પેલી દીકરીઓ અહીંયા જે લેક્ચર આપતી હતી, મને આમ મારો ફક્ર જાણે મારી દીકરી બોલતી હોય, એનો કોન્ફિડન્સ તમે જુઓ. સાહેબ અહીંયા ઉભા રહો, પગ આમાં ડિસ્કો કરે, બહુ અઘરું કામ છે. અને અંકલ પાછળથી કવર આપતા હતા, મને તો એટલું સારું થયું અંકલ, થેન્ક યુ. દરેકને ગમે, એને બિરદાવો. એ છોકરીના મા બાપને બી બિરદાવજો કે તમે કેટલી એને નોલેજ આપી. મૂળ વાત શું છે કે લાંબી વાત નથી કરવી. આજે મારે તમને 5 વાતો કહીને જવું છે. 5 ટાઈમ નમાઝ પઢો છો ને એટલે 5 વાતો કહેવી છે. તમને ખબર છે મારી મેનેજર મુસ્લિમ છોકરી છે. મારી સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધા દેશોમાં ફરી પ્રોગ્રામમાં. એના મા બાપે એને શિક્ષણ આપ્યું. શું અંગ્રેજી બોલે છોકરી, ફાટું અંગ્રેજી બોલે. મારા 2 જીમ છે, બંને મુસ્લિમ છોકરા ચલાવે છે. શું ફરક પડે? ટનાટન ચલાવે. તમારામાં લાયકાત હોય, તમારામાં હોશિયારી હોય તો દુનિયા બેઠી છે. અને સાહેબ દાઉદ ઇબ્રાહિમ હોય ને, એને ઈમાનદારને હારો માણસ જોઈએ છે. તો બોલો અલ્લાહને તો હારો જોઈએ કે ના જોઈએ? તો હારા માણસ બનો. તો આ સારા માણસ કેમ બનાય એની હું તમને વાત કહેવા આવ્યો છું. તમારે પૈસા કમાવા છે, તમારે પ્રગતિ કરવી છે, અને પૈસો ઓટોમેટિક આવે એવું કરવું છે. હું રસ્તો બતાવવા આવ્યો છું. કોઈ ગપ્પા નથી મારતો સાહેબ. કરીમભાઈએ કીધું ને, ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. આખી દુનિયામાં દર વર્ષે 200 પ્રોગ્રામ કરવા જઉં છું. કોઈની પાસેથી પૈસા નથી લેતો. નતા ત્યાં તો કોઈ આપ્યા નહીં. હવે તો હાલું ઘણું જ છે. અને એક નાનકડી જાહેરાત, તમે મને અહીંયા બોલાયો છે. આવતા વર્ષે ઇનામ પેટે મારા તરફથી હું 25,000 રૂપિયા આપીને જઉં છું સમાજને. પણ ભણવાની સાથે સાથે કોઈ એવા છોકરા ક્રિકેટમાં હોશિયાર હોય, ધંધામાં હોશિયાર હોય, કોઈ બીજા કામમાં હોશિયાર હોય, એવાને બી ઇનામ આપજો. ખાલી ભણવા વાળાને ના આપતા. અને કોઈ છોકરો સરસ કોઈ નાઈની દુકાન કરી હોય, કોઈ કપડાની દુકાન મસ્ત ચાલતી હોય, એવાને બી બોલાવીને સન્માન કરો. કે અમારા જેવી નોટોનું બી કરો. हम तो साले अच्छे नहीं थे बर्थडे में, तो साले 54% આવते थे हमारे तो. 5000 ચોપડીઓ વાંચો, 100 કરોડપતિઓને મળે. હું જે શીખ્યો આજે તમને કહેવા આવ્યો છું. અને તમને દાવા સાથે કોઈ અહીંયા કુરાન પર કોઈ બી માણસ અહીંયા આવી જાય મારી જોડે, એક હદીસની ચર્ચા કરી શકું એમ છું. પણ આ કુરાન, ગીતા, બધા ધર્મ ગ્રંથોમાંથી જે મૂળ 5 વાતો છે એ જો તમે કરો ને સાહેબ, પૈસો જખ મારી રહ્યા. પણ આપણે કરતા જ નથી. અને બસ પેલાને તો ગાડી આવી ગઈ, પેલાને ઘર થઈ ગયું, બીજાનું જોઈને આપણી બળે છે. પણ આપણે કંઈ કરવું નથી. તો આપણે શું કરી શકીએ એ વાત હું તમને કહેવા આવ્યો છું. પહેલી વાત, અમારી ગુજરાતી કેટલા નથી સમજતા. બધા ગુજરાતી समझो? अच्छा, बहुत सारे लोग हैं. अरे गुजराती सीख जाओ भाई. देश आजाद हुआ तो 2 गुजराती थे, पटेल और गांधी. पता है? अभी भी 2 गुजराती भेजे हैं. खास 2 भाई, मोटा भाई, नाना भाई. और इसके बाद भी 2 गुजराती जो होंगे, एक मैं हूं और एक आज यहाँ ढूंढ रहा हूं. साला ये कॉन्फिडेंस होना चाहिए. गुजराती बहुत प्यारी भाषा है और मेरे को साले हिंदी आती नहीं है, पर मैं ट्राई करूंगा कि आपको समझ में आ जाए. पहली बात, તમારે પૈસા કમાવા છે ઓટોમેટિક. તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે એવું જીવવું છે. આમ ઊંઘવા તો બી આમ જ. બાકી આ તો શાદીમાં જાય તો ભાઈ ફોટા છવાના છે. એટલે દિવેલ પીધો એમ ખારો આવતો તો ફોટો. પહેલો નિયમ શું છે સુખી થવાનો, પૈસા કમાવાનો? જે કરો તે બેસ્ટ કરો. જો भी करो बेस्ट करो. सुबह उठे,
ब्रश किया बेस्ट किया, तैयार हुए बेस्ट किया, मस्त करने का सब. સવારથી ઉઠીને સાંજ સુધીનું બધું જે સરસ કરે ને એની પાસે પૈસો આવે છે. બે જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય, ગંધ મારે એવી. નાવાનું મસ્ત નાવાનું, જમવા બેઠા એક દાડો અહીંયા જમવા નાખ્યું. ક્યા વાત હે ભાઈ, તો પહેલે કહેना चाहिए ને, मैं तो खा के आया. હમણાં જે જો આખી આખી થાળીઓ હવા દો. એક દાણો એઠો નહીં મૂકવાનો. ઘર હોય, હોટલ હોય કે જમાતમાં જમવા જાઓ, એક દાણો એઠો મૂકો ને તમારું ભિખારી થવાનું નક્કી. એટલે આજથી સોગંદ થાળી ચાટી જવાની, સફાચા જ્યારે ધોવી જ ના પડે. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. હા તો અરે સાલા ઝૂકેગા નહીં, સીટીઓ મારવાની. પિક્ચર જોવા 500 રૂપિયા આપે. કોઈની મૈયતમાં જાઓ, ડાયા થઈ જવાનો, આપણો નંબર લાગી જશે. આ તો ત્યાં બી અલા પેલે કી ચલી ગઈ, તેરી બી ચલી જાયગી. ત્યાં બી પંચાયતો કૂટે આખા ગામની. જે કરો તે બેસ્ટ કરો. કપડા પહેરો મસ્ત પહેરવા. ઘરમાં તો ખાસ નવા પહેરવાના. બહાર જાઓ જૂના ચાલે. આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંદાતા કપડા પહેરે ને. આપણા ત્યાં છે ને પાપ અને પુણ્ય કહેવાય છે કે આવું કરો તો પાપ કહેવાય, આવું કરો તો પુણ્ય કહેવાય. પાપ અને પુણ્ય એટલે શું ખબર છે? હું તમને કહું, સાચી વ્યાખ્યા કહું છું. તમે જુઓ અહીંયા બધા તૈયાર થઈને કેવા આવ્યા છે, મસ્ત આમ જાણે લગ્નમાં આવ્યા. અને ઘરમાં તો બીવીને જોઈએ તો ઘરવાળી ગઈ ને કામવાળી ગઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષથી બદલે નહીં. આપણે સારા ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, બહાર નીકળે એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડા કાઢે, આપણે સારા કાનો તૂટી ગયો. તમને ખબર છે પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા શું છે? મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડા પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો ઝઘડા જ થતા નથી. જાનુ આઈ લવ યુ.